મિત્રો આપણે સંડાસ ટપની અંદર લીકેજ ચાલુ થઈ ગયું છે, તો આપણે ફ્લશ ટેન્ક નાખેલો છે આના અંદર, તો ફ્લશ ટેન્ક ઓવરફ્લો થઈ અને પાણી લીકેજ થઈ રહ્યું છે. તો આપણે આ ફ્લશ ટેન્ક નાખેલો છે રસપ્રસ કંપનીનું, તો આપણે કંપનીના અંદર ફોન કરી અને આની કમ્પ્લેન નોંધાવશું. તો કંપની શું જવાબ આપે છે જુઓ. આ રીતનું આપણે લીકેજ થઈ રહ્યું છે અને આ વિડીયો પણ આપણે કંપનીના અંદર મૂકશું 100%. તો એનું શું રિઝલ્ટ આવે છે. તો મિત્રો આપણે કંપનીના અંદર ફોન કર્યો તો કંપનીના અંદરથી સામાન નીકળી ગયો છે અને કુરિયર દ્વારા આપણી પાસે આવશે. તો આપણી પાસે સામાન આવી ગયો છે અને આપણે હવે એનું એને અનબોક્સિંગ કરશું. અનબોક્સિંગ કરી અને જોશું કે કંપની શું શું સામાન મૂક્યો છે. જે ફ્લશ ટેન્કની અંદર પ્લાસ્ટિકનો બધો ટોટલી સામાન આવે છે, તો એ કઈ રીતનો કંપની મૂક્યો છે અને કઈ રીતનું આપણે એની અંદર ઇન્સ્ટોલેશન કરવાનું છે. તો મિત્રો તમે પણ આ રીતનું અરસપરસ કંપનીનું ફ્લશ ટેન્ક તમારા અંદર જો સંડાસના અંદર તમે નાખેલું હોય, તો તમે પણ કોઈ પ્રોબ્લેમ આવે તો કંપનીને ફોન કરી અને કમ્પ્લેન કરી શકો છો. અને કંપનીની ગેરંટી એમાં આવે છે. તો એ રીતના એ લોકો સર્વિસ પણ સારી છે એમની. તો એ લોકોએ જો આપણે બધો સામાન આપણને મૂકી દીધો છે. અને પ્લમ્બિંગનો જે કારીગર આવે છે, તો કારીગર પણ કંપની તરફથી આવે છે, પણ આપણે બધું જાતે કરી રહ્યા છે, આપણને અનુભવ છે. તો આપણે જાતે એનું ઇન્સ્ટોલેશન કરશું. તો જુઓ સામાન બધો કમ્પ્લીટલી ફાઇનલ આવી ગયો છે અને પૂરેપૂરા ફ્લશ ટેન્કનો સામાન છે આના અંદર કંપનીએ મોકલાયો છે. એ નિઃશુલ્ક મોકલાયો છે. આપણે એના અંદર પૈસા કોઈ આપ્યા નથી. આપણે જે ફ્લશ ટેન્ક લાવ્યું હતું તો એના અંદર બિલ હતું, તો બિલ આપણે મૂક્યું છે. તો બિલની આ ગેરંટીની અંદર આપણે સામાન આવ્યો છે. તો આપણે તો એક જ ખાલી આ ફુગ્ગો છે તેની જ ઓવરફ્લો થવાની પ્રોબ્લેમ છે. તો તે આપણે એને ખોલી અને જોશી અને એનો ફુગ્ગો છે તે આપણે ઇન્સ્ટોલેશન કરશું એના અંદર, તો આપણો પ્રોબ્લેમ 100% સોલ્વ થઈ જશે. તો જોઈએ છે ખોલી અને આના અંદર શું છે અને કઈ રીતનું પ્રોબ્લેમ છે. તો આપણે બધો સામાન નાખવો પડશે, તો બધું નાખશું. પહેલાં ફુગ્ગો એનો ઇન્સ્ટોલેશન કરશું અને ફુગ્ગો ઇન્સ્ટોલેશન કરી અને આપણે એને ચેક કરશું. અગર આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે તો આપણે બધો સામાન ચેન્જ કરવાની જરૂર નથી. તો જો આ રીતનું એને ધ્યાનથી ખોલવું પડે છે, કારણ કે આના અંદર બધો પ્લાસ્ટિકનો સામાન છે. અને મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય, અમારી માહિતી સારી લાગી હોય, તો વિડીયોને શેર, સબસ્ક્રાઈબ એન્ડ બેલ આઇકન એન્ડ ફોલો કરવાનું ના ભૂલતા. તો મિત્રો આપણે આના અંદર જે ફુગ્ગો છે તો એ હવે આપણે વ્યવસ્થિત રીતે એને ખોલી અને આપણે બહાર કાઢી દઈએ. તો એના અંદર મિત્રો એક જે ચાકી આવે છે, તો એ આપણે પકડ લઈ અને પકડથી એને આપણે ખોલી દઈએ. ખોલી અને વ્યવસ્થિત રીતે આપણે એને બહાર કાઢી દઈએ, કારણ કે પ્લાસ્ટિકનું આવે છે તો એને ભગાવવાની આપણે બીક રહે છે. તો જુઓ આપણે ફુગ્ગો કાઢી નાખ્યો છે અને આ ફુગ્ગાથી જ આપણે લીકેજ થતું હતું. તો આપણે નવો ફુગ્ગો લાવ્યો છે, તો નવો ફુગ્ગો એના અંદર ઇન્સ્ટોલેશન કરી દઈએ. તો નવો ફુગ્ગો જુઓ આ રહ્યો. તો આને હવે વ્યવસ્થિત રીતે આપણે અંદર પહેલાં એને બેસાડી દઈએ. બેસાડી અને પછી એની વ્યવસ્થિત રીતે ચાકી ફિટ કરી દઈએ પકડથી, કારણ કે લીકેજ ન થાય. લીકેજ થશે તો આપણે પછી ઓવરફ્લો થવાનો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. તો એને ટાઈટ કરી અને એનું જે ઘર આવે છે એના અંદર આપણે બેસાડવાનું હોય છે. તો એને ત્યાં વ્યવસ્થિત રીતે આપણે બેસાડી દઈએ. બેસાડી અને વ્યવસ્થિત રીતે બેસાડી અને પછી આની આપણે જે કોક આવે છે, તો એ આપણે પાણીનો કોક ચાલુ કરશું. તો એનાથી પાછું આપણે પાણી ભરાવાનું, આના અંદર જે ફ્લશ ટેન્ક છે તો આના અંદર પાણી ભરાવાનું ચાલુ થઈ જાય. તો આનું આપણે પાણીનું લેવલ રાખ્યું છે મિત્રો 4 લીટર જેટલું. તો 4 લીટર આપણું લેવલ રાખ્યું છે, તો એટલું પાણી આના અંદર ભરાશે. અને આના અંદર ભરાઈ અને આપણે ફ્લશ એનું બટન દબાવશું તો 4 લીટર પાણી એકદમ સંડાસમાં અંદર ઢોળાઈ જશે. તો એકદમ વ્યવસ્થિત રીતે સંડાસ સાફ થઈ જાય. તો આ રીતનું અને આપણે ચાલુ કરી નાખ્યું છે. જુઓ તો પાણી આવી રહ્યું છે અને ફ્લશ ટેન્ક ભરાવાનું અત્યારે ચાલુ છે. તો હવે જોઈએ કે ફ્લશ ટેન્ક ભરાઈ અને જો આ વ્યવસ્થિત ટીસી ઉપડે છે, તો આનો ઓવરફ્લો થવાનો પ્રોબ્લેમ આપણો સોલ્વ થઈ ગયો છે. ટીસી ઉપડી ગઈ છે. તો પાણી ભરાય એટલે એક્ઝેટ બંધ થઈ જાય પાણી, તો ઓવરફ્લો ના થાય. તો હવે આને આપણે વ્યવસ્થિત રીતે ફિટિંગ કરી દઈએ. ફિટિંગ કરીને આપણે ચેક કરશું. તો આનું આપણે ઢક્કણ ફિટ કરી દઈએ વ્યવસ્થિત રીતે. હતું એમનું એમ. અને પછી આપણે એને ચેક કરશું કે આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. 90.9% તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જ ગયો છે. તો પણ ચેક કરવું જરૂરી છે. ચેક આપણે આ રીતના, તો આપણે એને ચેક ઢાંકણું છે તો એનું ઢાંકણું પણ ફિટ કરી અને પછી આનો ફ્લશ કરશું. તો આપણને અનુભવ આવી જશે કે આપણું પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. અને મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો તો વિડીયો